હવે જો 14 ચેપ્ટર સમમિતિની અંદર આપણે સ્વાધ્યાય 14.3 આની અંદર રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ. પરિભ્રમણ એટલે કે આકૃતિની જ્યારે આપણે ગોળ ફેરવીએ છીએ ત્યારે એ મૂળ સ્થિતિમાં જે મૂળ આકૃતિ છે એ કેટલી વખત આવે છે. દાખલા તરીકે આપણે z ને ફેરવી તો z ના અંદર આપણને ખબર છે કે રૈખિક સમમિતિ એની છે નહીં, અને એની પરિભ્રમણ સમમિતિ છે કેટલી આવે છે 2. z જ્યારે મૂળ સ્થિતિમાં જ્યારે બી એને ગોળ ફેરવવામાં પરિભ્રમણ કરવામાં આવે, પરિભ્રમણ એટલે ગોળ ફેરવો, તો એની અંદર તો એને મૂળ સ્થિતિમાં એ આકૃતિ 2 વખત આવે છે. કેટલી વખત આવે છે ને 2 વખત, એટલે એની પરિભ્રમણ સમમિતિ 2 થશે. તો આ રીતે આપણે એની દરેકની પરિભ્રમણ સમમિતિ અને રૈખિક સમમિતિ શીખ્યા આપણે એની કઈ આવશે કેવી રીતે. હવે જો આની અંદર સ્વાધ્યાય 14.1 છે એમાં પહેલો પ્રશ્ન છે તો બે એવા આંકડા જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય. હવે અંક કેટલા હોય, અંક આપણે લખતા હોઈએ તો એની અંદર આપણને ખબર છે કે જે અંક લખીએ આપણે દાખલા તરીકે અહીંયા લખીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 અને આટલા અંક હોય ને આપણે કે જે આપણને ખબર છે કે 10 અંક હોય ટોટલ. આમાંથી આપણે રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ હોય એવા કેટલા 2 અંક આપણે બતાવવાના. તો કયા કયા આવશે 2 અંક આપણે આની અંદર લખવાના છે. તો કયા 2 કે જેની અંદર રૈખિક સમમિતિ પણ હોય અને પરિભ્રમણ સમમિતિ પણ હોય. 3 અને 8 પછી બીજું 0 અને 8 આવશે. કયા આવશે 0 કે 3 ની અંદર શું થશે કે 3 આપણે ફેરવીએ તો એની અંદર રૈખિક સમમિતિ આવે 3 ની અંદર, પણ પરિભ્રમણ સમમિતિ ના આવે કેમ કે 3 ને આમ ગોળ ફેરવે એટલે એક જ વખત આપણે જે છે એની મૂળ સ્થિતિમાં એક વખત આવશે નહીં. તો કયા એક 8 આવશે ને એક 0. આ બંને જે અંક છે કેમ કે 8 ની અંદર આપણે અહીંયા લખીએ છીએ કે 8 આપણને આવે છે એ રૈખિક સમમિતિ પણ થશે અને પરિભ્રમણ સમમિતિ. અને 0 એ તો વર્તુળ જેવો આકાર છે એટલે 2 અંક આ 2 અંક આવશે 8 અને 0 એ 2 અંકનો સમાવેશ થશે. પછી જો એમાં પ્રશ્ન નંબર 2 છે દરેકમાં શક્ય હોય તેવી કાચી આકૃતિ દોરો. એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ હોય તેવો ત્રિકોણ. તો કયો ત્રિકોણ છે બોલો? એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય અને પરિભ્રમણ સમમિતિ બંને સમમિતિ હોય તો કયો ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણ. કયો આવશે? સમબાજુ ત્રિકોણ. એની આકૃતિ પણ આપણે દોરવાની છે. એકથી વધુ ક્રમની માત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણ સમમિતિ ન હોય તેવો ત્રિકોણ. એકથી વધુ ક્રમની માત્ર રૈખિક સમમિતિ હોય એની અંદર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણની સમમિતિ ન હોય તો એવા ત્રિકોણની આપણે રચના કરવી છે. તો એમાં કયો ત્રિકોણ આવશે બોલો? સમદ્વિ બાજુ ત્રિકોણ. નંબર 3 એકથી વધુ ક્રમની પરિભ્રમણ સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. ભાઈ બોલ કવિતા ગાય ગુજરાતી કોઈ પણ કવિતા ગાય તને ખબર જ નથી શું ચાલે છે અને ક્યાં ચાલે છે. હા પીરિયડ પૂરો થઈ જશે ગોતવામાં તાર બેસ નીચે. તો એકથી વધુ ક્રમની પરિભ્રમણ સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તો કયો આવશે? સમબાજુ ને પણ કયો આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ.
समांतर बाजू चतुष्कोणની આકૃતિ આ રીતે થશે નંબર 4 એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણ સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણ સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ તે સમલંબ ચતુષ્કોણ આવશે કેવો આવશે સમલંબ ચતુષ્કોણની આકૃતિ આ રીતે થશે ત્રીજા નંબરનો પ્રશ્ન જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે તો પરિભ્રમણની સમમિતિ હોય તો તેનો ક્રમ એક કરતા વધુ હોય તો છે કોઈ એવું જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ હોય તો પરિભ્રમણની સમમિતિનો ક્રમ હોય તો તેનો ક્રમ એક કરતા વધુ હોય તો હા તેની અંદર શું આવશે કયા આવશે પણ ચોરસ અને લંબચોરસ બે આવશે ચોરસ અને લંબ પછી જો દાખલા નંબર 4 છે તો દાખલા નંબર 4 ની અંદર આપણે કોષ્ટક આપણને આપેલું છે તે કોષ્ટક જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે અહીંયા લખવાનું છે આ શું કરે છે બોલો જ આપણે હા શું લખે છે પૂરું થવાય પીરિયડ તો હજી એડિટિંગ જ મારે શું તને ખબર કેટલા પ્રશ્નો ચાલે આ ઉપરનું આ કેશિય 3 4 આયા 3 ચાલી ગયો બોલ ત્રણ ચાલે ખબર જ નથી એક ચાલે પેલા નંબરનો શું જવાબ આવ્યો હવે જો દાખલા નંબર જે 4 છે એની અંદર કોષ્ટક આપણને આપ્યું છે અલગ અલગ આકારો આપેલા છે એમાં પરિભ્રમણ કેન્દ્ર આપેલું છે પછી પરિભ્રમણનો ક્રમ આપ્યો છે અને પરિભ્રમણ કોણ ત્રણ વસ્તુ આપણે લખવાની છે પહેલો આપણને ચોરસ આપ્યો હોય ચોરસ આપેલો હોય એનું પરિભ્રમણ કેન્દ્ર કયું હશે ચોરસ આપણે આકૃતિ દોરીએ તેની અંદર પરિભ્રમણ કેન્દ્ર એટલે કે જે એ ચોરસને આપણે ગોળ ફેરવવાનું છે જેનું કેન્દ્ર હશે તો કેન્દ્રને શું કહેવાશે અહીંયા આપણે આ રીતે ચોરસ દોરીએ છે આ એનું કેન્દ્ર આપણે દોર્યું તો આને શું કહેવાશે આ તો ખબર છે ને આને શું કહેવાય આ બે વિકર્ણો દોરે અને આ બે વિકર્ણો એકબીજાને છેદે છે અહીંયા એટલે એને કહેવાશે વિકર્ણોનું છેદ બિંદુ શું કહેવાશે તો તમારે આની અંદર પરિભ્રમણ કેન્દ્રની અંદર લખવાનું વિકર્ણોનું છેદ બિંદુ પરિભ્રમણનો ક્રમ કેટલો આવે ચોરસની અંદર 4 આવે અને 4 વખત પરિભ્રમણ કોણ અને 4 વખત ફરે એટલે પરિભ્રમણ ક્રમ છે એટલે પરિભ્રમણ કોણ કેટલો થશે તો 90 અંશ કેટલા અંશ થશે 90 અંશનો પરિભ્રમણ કોણ થશે તેની અંદર 90 અંશ લખવાનો છે પછી લંબચોરસ તો લંબચોરસની અંદર પણ જો પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણોનું છેદ બિંદુ થશે શું થશે વિકર્ણોનું છેદ બિંદુ પછી પરિભ્રમણનો ક્રમ કેટલો થશે 2 થશે કેટલો થશે ચોરસની અંદર 4 થશે લંબચોરસની અંદર કેમ કે મૂળ સ્થિતિમાં 2 વખત જ આવશે આપણું તો લંબચોરસની અંદર 2 આવશે અને પરિભ્રમણ કોણ કેટલો થશે 180 કોણ બોલ્યું
કેમ 180 થશે? કારણ કે એ લંબચોરસની 180 ડિગ્રી ઉપર આપણે ફેરવીએ ત્યારે તેની મૂળ સ્થિતિમાં ફરીથી જોવા મળે. બરાબર કે 180 અંશે જ્યારે એ ફરે છે ત્યારે મૂળ સ્થિતિમાં આવશે. જ્યારે ચોરસ છે 90 અંશના ખૂણે ફરશે એટલે મૂળ સ્થિતિમાં આવી જશે. લંબચોરસ છે 180 મૂળ સ્થિતિમાં આવશે. એટલે આખું જે પરિભ્રમણ પૂરું થાય એટલે કેટલા અંશ માપ થાય? 360. એટલે કે બે વખત આપણે ખબર કે પરિભ્રમણ ક્રમ આપણે 2 લખ્યો એટલે 360 ભાગ્યા 2 કરીએ એટલે 180 મળી જશે. તો એની અંદર 180 આવશે. પછી જો ત્રીજા નંબરનો છે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની અંદર પણ એનું જે કેન્દ્ર છે વિકર્ણનું છેદ બિંદુ જ આવશે. પરિભ્રમણ ક્રમ એનો કેવો આવશે? એમાં 2 જ આવશે. એમાં પણ કેટલો આવશે? 2. અને પરિભ્રમણ કોણ પણ કેટલો આવશે? 180 આવશે. પછી સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની અંદર શું આવશે બોલો? પરિભ્રમણ કેન્દ્ર કયું આવશે? મધ્યગાનું છેદ બિંદુ. મધ્યગા એટલે ખબર છે ને, ત્રિકોણમાં 3 મધ્યગા હોય 3 વેદ હોય. તો 3 મધ્યગા એટલે મધ્યગા આપણે દોરીએ છે તો મધ્યગાનું છેદ બિંદુ આ રીતે આવશે. એની અંદર સમબાજુ ત્રિકોણ દોરીએ આપણે તો અહીં એક મધ્યગા 2 અને 3 મધ્યગા જે છેદે છે અને આપણે એનું તો લખી દેવાનું મધ્યગાનું છેદ બિંદુ. પછી પરિભ્રમણ ક્રમ કેટલો આવશે? 3 આવશે. ત્રિકોણમાં કેટલો આવશે? 3. સમબાજુ ત્રિકોણ છે ધ્યાન રાખજો. તો 3 હોય તો પરિભ્રમણ કોણ કેટલો આવે? 120. કેમ 120 આવશે? 120 કેમ આવશે બોલો? 90 નહીં 180 ને 120 બરાબર. 360 ભાગ્યા 3 અથવા 120 અંશનો ખૂણો એ ફરે ત્યારે મૂળ સ્થિતિમાં આવશે. જે ત્રિકોણ આપણે દોર્યું છે 120 અંશના તેને 3 વખત ફેરવીએ આપણે એટલે 360 અંશ થઈ જશે. પછી નિયમિત ષષ્ઠકોણ. તો નિયમિત ષષ્ઠકોણની અંદર પરિભ્રમણ કેન્દ્ર કયું આવશે? વિકર્ણનું છેદ બિંદુ જ આવશે. એમાં પરિભ્રમણ ક્રમ કયો આવશે? 6 આવશે. અને પરિભ્રમણ કોણ કયો આવશે? 60 આવશે. 360 ભાગ્યા 6 કરીએ એટલે 60 અંશ થશે એની અંદર. પછી વર્તુળ. તો વર્તુળની અંદર શું આવશે? વર્તુળનું કેન્દ્ર આવશે. પરિભ્રમણ ક્રમ એનો કેટલો હોય? અસંખ્ય હોય. અને પરિભ્રમણ કોણ? દરેક ખૂણો એટલે કે અસંખ્ય લખી પણ આપણે એની અંદર દરેક ખૂણો લખવાનો. પછી અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળની અંદર પણ શું આવશે? અર્ધવર્તુળનું કેન્દ્ર આવશે. પરિભ્રમણ ક્રમ કેટલો આવશે એનો? 1 જ આવે. અર્ધવર્તુળનું કેટલો આવશે? 1 જ આવશે. કેમ કે મૂળ સ્થિતિમાં આખું અર્ધવર્તુળ ગોળ ફેરવીએ ત્યારે 1 જ વખત આવશે. અને પરિભ્રમણ ક્રમ કેટલો આવશે? 360. બધામાં 360 આવશે. આટલે સુધી લખી દો તમે. પછી આગળ કરાઈએ આપણે. હવે જો 5મા નંબરનો જે પ્રશ્ન છે એમાં એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણની સમમિતિનો ક્રમ 1 કરતા વધારે હોય. તેવો કયો ચતુષ્કોણ છે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણની સમમિતિ 1 કરતા વધારે હોય? ચોરસ. કયો છે? તો એની અંદર ખાલી તમારે પ્રશ્ન લખીને ચોરસ એનો જવાબ લખી દેવાનો છે. પછી જો દાખલા નંબર 6 કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે બીજા કયા ખૂણાઓ માટે અવગણશે? બોલો. જે આકૃતિ છે 60 અંશનો ખૂણો ફરે એટલે મૂળ સ્થિતિમાં છે તો એ આકૃતિ આખું પરિભ્રમણ પૂરું કરશે. એક પરિભ્રમણ પૂરું કરશે ત્યારે મૂળ સ્થિતિમાં કેટલા અંશે દેખાશે? પહેલું આપણને ખબર કે 60 અંશે એ મૂળ સ્થિતિની અંદર આવે છે. તો 360 સુધી પહોંચતી વખતે કયા ખૂણામાં? બોલો. મૂળ સ્થિતિમાં 60 અંશની ખૂણે આકૃતિ મૂળ સ્થિતિમાં આવે છે તો એ મૂળ સ્થિતિમાં કેટલી વખત કયા ખૂણે આવશે? 360 અંશ કરશે એટલે કે એક પરિભ્રમણ પૂરું કરશે ત્યાર સુધીમાં એ કયા ખૂણે મૂળ સ્થિતિમાં આવશે?
120 अंश 120 અંશ પછી 180 180 અંશ 220 પછી 240 અંશ પછી 300 અને 360. તો જો અહીંયા મૂળ સ્થિતિમાં કેમ કે 60 અંશ મૂળ સ્થિતિમાં આવતું હતું એટલે 60 પ્લસ 60 કરે એટલે 120 આવશે પછી પ્લસ 60 એટલે 180 પછી 240 પછી 300 અને પછી 360 એ આકૃતિ એટલા અંશના ખૂણે મૂળ સ્થિતિની અંદર આવશે. 7મા નંબરનો છે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણની સમમિતિ મેળવી શકાય? તો બે ખૂણા આપણને આપેલા છે તો એની અંદર પહેલો છે આપણને 45 અંશ તો આવશે એમાં તો હા એની અંદર શું આવશે તો જે આકૃતિ છે 360 અંશની અંદર ફરે છે તો એની અંદર આપણને 45 અંશ છે પછી કેટલા તો 90 અંશે આવશે તો એ જે આપણે જે મૂળ સ્થિતિની અંદર તો જે ખૂણો આપણે દોરીએ એ મૂળ સ્થિતિની અંદર આપણને જોવા મળશે તો એની અંદર આ આવશે અને બીજો છે 70 અંશમાં શું આવશે ના આવશે શું આવશે ના જે 70 અંશનો ખૂણો છે એ એક કરતા વધુ ક્રમની પરિભ્રમણ સમમિતિ દર્શાવી શકે નહીં. પડી ગઈ ખબર? તો આટલો સુધી છે ધ્યાન રાખજો શાંતિથી બધું જે છે વ્યવસ્થિત લખી દો અને કે બાકી ના રહેવું જોઈએ અને આટલો સુધીનું આપણે ચેપ્ટરની અંદર દરેક વિદ્યાર્થી લખેલું હોવું જોઈએ કમ્પ્લીટ કંઈ પણ બાકી ના હોવું જોઈએ પ્રશ્ન હોય તો પ્રશ્ન જે જવાબ લખવાનો હોય ડાયરેક્ટ જવાબ નહીં લખેલા હોવા જોઈએ દરેકે કમ્પ્લીટ વ્યવસ્થિત જ લખવાનું છે. ત્યાં પેન્સિલ જે આપણે આકૃતિ દોરીએ તો પેન્સિલથી જ દોરવાની પેનથી લખવાનું તો પેનથી દરેકે વ્યવસ્થિત લખવાનું છે ધ્યાન રાખજો. પેન ક્યાં ગઈ?